નમસ્કાર મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે, તેથી આપ સૌ કોઈ મિત્રો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેજો। આજના આ વિડીયોમાં વાત કરીએ તો કર્મચારી તથા પેન્શનરો માટે ખુશ ખબર છે। રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે। હવે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50%થી વધીને 53% થઈ ગયું છે। આજના અન્ય મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે। રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં આવતીકાલથી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે। આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે। કૃષિ મંત્રીએ જણાવ્યું કે કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકશે। અન્ય મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તે શિષ્યવૃત્તિ બાબતના છે। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રદ કરવાના વિરોધમાં ગાંધીનગરમાં બિરસા મુંડા કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 60,000 વિદ્યાર્થી સ્કોલરશીપથી વંચિત રહી જશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો તે હવામાનને લગતા સમાચાર છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે। ડિસેમ્બરમાં જ ઠંડા પવનો ફૂંકાશે, તેથી 22 ડિસેમ્બર બાદ જોરદાર થીજવતી ઠંડી પડી શકે છે। તો હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત, વલસાડ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના ભાગોમાં પારો 15 ડિગ્રી સુધી જઈ શકે છે। 23 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆતમાં બરાબરની ઠંડી પડી શકે છે। 16થી 22 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આગળના સમાચારમાં વાત કરીએ તો રાજ્ય સરકારે ખેડૂતો માટે ખૂબ જ હિતકારક નિર્ણય લીધો છે। ખેડૂતો માટે નિર્ણય વગર વ્યાજે લોન। સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જારી કરી છે, જેમાં ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે। આ વર્ષે માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી ખેડૂતોને 1 એકર દીઠ 10,000 ચૂકવવાની જાહેરાત બેંકે કરી છે। જે ખેડૂત પાસે 5 એકર જમીન હશે તો તેને 50,000 રૂપિયા મળશે। 3 વર્ષ માટે 0% વ્યાજે આ લોન મળશે। 25,000 જેટલા ખેડૂતોને આનો લાભ મળશે। અન્ય મહત્વના સમાચાર પીએફને લગતા છે। ઈપીએફઓના ખાતા ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। અહેવાલ છે કે ઈપીએફઓના પેન્શનમાં માતા પિતાનું મૃત્યુ થાય તો બાળકોને નોમિની તરીકે લાભ આપવા અંગે પ્રક્રિયાને વધારે સરળ બનાવવા પર વિચાર કરાઈ રહ્યો છે। આ ફેરફાર 2025ના મધ્ય સુધીમાં લાગુ કરી શકાય તેમ છે। કેન્દ્ર સરકાર ઈપીએફઓના ખાતા ધારકોને બેંકના ડેબિટ કાર્ડ જેવો કાર્ડ આપવાના વિકલ્પ પર પણ વિચારણા કરી રહી છે, જેનાથી ખાતા ધારક નાણાં ઉપાડી શકે। બીજા અગત્યના સમાચાર એ છે કે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે વન્ય પ્રાણીઓના હુમલાથી થતા જીવ મૃત્યુ અને ઘાયલો અંગે સહાયની એક નવી પરિપત્ર જાહેર કરી છે। નોંધનીય છે કે આ પરિપત્ર હેઠળ માનવ મૃત્યુના બનાવમાં 10 લાખ રૂપિયા સહાયના રૂપમાં આપવામાં આવશે। જો કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થાય તો તે સમયે 2 લાખ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવશે। સામાન્ય ઈજાના કેસમાં 25,000 રૂપિયા આપવામાં આવશે।